વાત કરીશું ગેસ સંકટ વિશે। અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના નિવારણની સાથે હવે એએમસીએ તેમાંથી આવક અને ઈંધણ મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગાય ભેંસના છાણમાંથી બળતણ તરીકે વાપરી શકાય તેવી ગોબર સ્ટીક તૈયાર કરવામાં આવી છે, જે રાંધણ ગેસના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી રહી છે। એએમસીના ઢોર અંકુશ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 1000 કિલોગ્રામ જેટલી આવી સ્ટીકનો જથ્થો તૈયાર કરાયો છે। આ સ્ટીક ખાસ મશીન દ્વારા તૈયાર થતી હોય છે, જે લાકડા કે કોલસાની જેમ જ લાંબો સમય સુધી સળગી શકે છે અને પ્રદૂષણ પણ ઓછું ફેલાવે છે। હાલ ધાર્મિક સંસ્થાનો, હોસ્ટેલ સહિતની જગ્યા પર 300 કીટ પહોંચાડી દેવાઈ છે। अठावीसो किलो करता वधारे जे छाण अने अन्य ग्रीन वेस्ट जनरेट थाय छे तेना उपयोगथी छाणमांथी टिक्की, छाणा वगैरह प्रकारनी प्रोडक्ट्स बनाववामां आवे छे। धार्मिक संस्थानो तथा होस्टेल अने केन्टीन आवा प्रकारना एकमोने आ छाणानी स्टीक अने टिक्की पूरा पाडवा माटे कोर्पोरेशने आ कामगीरीनो पायलट प्रोजेक्ट शरू करेल छे। તો હાલમાં આ સ્ટીક બનાવવાની શરૂઆત કરી દેવાઈ છે। કેટલીક કીટ પણ અલગ અલગ જગ્યાએ પહોંચાડી દેવાઈ છે। ગાય અને ભેંસના છાણામાંથી આ સ્ટીક બની રહી છે, જે ઈંધણ તરીકે વાપરી શકાય।